પ્રણામ. દક્ષિણસ્ય ચ પૂર્વસ્ય ચ યદ અંતરાલમ એટલે કે દક્ષિણ અને પૂર્વની દિશાનું જે અંતર છે એ દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણ. એવી જ રીતના પૂર્વસ્ય ચ ઉત્તરસ્ય યદ અંતરાલમ ઇતિ ઈશાન પૂર્વોત્તરા, ઉત્તરસ્ય ચ પશ્ચિમસ્ય યદ અંતરાલમ ઇતિ વાયવ ઉત્તર પશ્ચિમા. એવી જ રીતના પશ્ચિમસ્ય દક્ષિણસ્ય યદ અંતરાલમ ઇતિ નૈઋત્ય દક્ષિણ પશ્ચિમા. તો આ જે દિશાઓ જે છે એનું ઘણું મહત્વ છે. જેમ કે ઈશાન ખૂણો છે તો ત્યાં આગળ આપણું દેવ મંદિર આવવું જોઈએ. અગ્નિ ખૂણો છે તો ત્યાં આગળ આપણું રસોડું અને પાણીયારું આવવું જોઈએ. નૈઋત્ય ખૂણો છે તો ત્યાં આગળ કોઈ વજનવાળી વસ્તુ જેમ કે ઘરની ઘંટી છે, આપણે ઘઉં દળવાની એ બધી ઘંટી જેમ વજનદાર જે કોઈ પણ યંત્ર હોય એ બધા નૈઋત્ય ખૂણામાં મૂકી શકાય. વાયવ્ય ખૂણામાં ધાન્ય છે જેમ કે ઘઉં છે આદિ ધાન્ય હોય એ બધા વાયવ્ય ખૂણામાં મૂકી શકાય. હવે કેટલીક દિશા છે જેમ કે ઉત્તર દિશામાં આપણે મોઢું રાખીને કપડાં પહેરવા જોઈએ, પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ભોજન કરવું જોઈએ, સૂતી વખતે આપણે દક્ષિણ દિશામાં પગ ના રાખવા જોઈએ. તો એવું કેમ? તો અગ્નિવૃત્તિમાં એનું કારણ બતાવ્યું છે કે પિશાચ આદિ સામાન્ય કક્ષાના દેવો છે દક્ષિણ દિશામાંથી આવતા હોય અને જો એમને એવું લાગે, આ બાજુ આપણા પગ જોઈને એમને એમ લાગે કે આ મારું અપમાન થઈ રહ્યું છે તો આપણા ઉપદ્રવનું કારણ પણ બની શકે. એટલા માટે દક્ષિણ દિશામાં પગ ન રાખવો જોઈએ એવું અગ્નિવૃત્તિમાં બતાવ્યું છે. અને તે ઉપરાંત નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે દક્ષિણ દિશામાં જો પગ રાખીને સૂવો તો ધનની હાનિ પણ થાય છે. એટલા માટે હંમેશા દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખવા જોઈએ. અને જે વિદ્યાભ્યાસ કરતા હોય એ લોકોએ પૂર્વ દિશામાં માથું રાખવું જોઈએ અને પશ્ચિમ દિશામાં પગ રાખવા જોઈએ. અને દક્ષિણ દિશાની અંદર ક્યારે પણ મોઢું રાખીને ભોજન કરવું જોઈએ નહીં. અને દક્ષિણ દિશામાં ઘરનું બારણું ના આવવું જોઈએ. ઘરનું બારણું પૂર્વ અને પશ્ચિમમાં સારું રહે છે. અને શયન વિધિમાં બતાવ્યું છે કે ડાબા પડકે જે સૂવે એ નિરોગી, જમણા પડકે જે સૂવે એ રોગી, ચત્તા સૂવે એ યોગી અને ઊંધા સૂવે એ ભોગી. પ્રણામ.